દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાયો। 298 વિદ્યાર્થીઓને સ્નાતક, 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી કરાઈ એનાયત। મહાનુભાવના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ શિક્ષકમાં શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયા। પ્રાકૃતિક ખેતી, પુનઃપ્રાપ્ય ઉર્જા અને સંકલિત જીવાત નિયંત્રણ જેવા ચાવીરૂપ અભિગમથી એક સ્વસ્થ અને સ્વચ્છ પેઢીનું નિર્માણ કરીએ કુલપતિ શ્રી આર.એમ. ચૌહાણ। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારંભ કુલપતિ શ્રી ડોક્ટર આર.એમ. ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। યુનિવર્સિટી ખાતે અલગ અલગ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા કુલ 463 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી, જેમાં 298 વિદ્યાર્થીઓને સ્નાતક, 111 વિદ્યાર્થીઓને અનુસ્નાતક તથા 54 વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ હતી। જ્યારે મહાનુભાવના હસ્તે કુલ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। મહાનુભાવના હસ્તે પ્રાકૃતિક ખેતીના સંશોધનની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું। આ પદવીદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ મારફતે આગામી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કૃષિમંત્રી રાઘવજી પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી અને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ કરી કૃષિ અને કૃષિકારના સર્વાંગી વિકાસમાં સહભાગી થઈ સમાજ, રાજ્ય અને દેશ પ્રત્યેનું ઋણ તેમજ જવાબદારી નિભાવવી જોઈએ। મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતે કપાસ, તેલીબિયાં, મસાલા પાકો અને બાગાયતી પાકો થકી કૃષિ ઉત્પાદનની ગતિ જાળવી રાખી છે। ગુજરાત સરકાર પણ ખેડૂતોને કૃષિના તમામ પાસાઓમાં જરૂરી તમામ સહાય કરી વિકાસની યાત્રાને વેગવંતી બનાવવા હર હંમેશા કટિબદ્ધ છે। ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટી પણ હર હંમેશા નવીન સંશોધન કરી ખેડૂતોના આર્થિક વિકાસ માટે સહભાગી બને છે। સરકાર આઈ ખેડૂત પોર્ટલ માધ્યમથી સબસિડી, પીએમ કિસાન સન્માન નિધિ સહિતની યોજનાઓ થકી ખેડૂતોના સર્વાંગી વિકાસ સાધવા કટિબદ્ધ છે। કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ સેન્ટર ફોર નોર્થ ગુજરાત, કચ્છ ખાતે કૃષિ કોલેજ ખેડબ્રહ્મા અને થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપનાને મંજૂરી આપેલ છે। પદવીદાન સમારંભમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર આર.એમ. ચૌહાણે જણાવ્યું કે દેશમાં 70% ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ખેતી સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે। કૃષિ એ લાખો લોકોના જીવનનો આધાર સ્તંભ છે, જ્યાં ટેકનોલોજી, સંશોધન અને ખેત પેદાશોના મૂલ્યવર્ધન થકી ખેડૂતોની આવક બમણી કરવા માટે ડિગ્રી લેતા વિદ્યાર્થીઓને કામ કરવા તેમણે આહવાન કર્યું હતું। તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે આજે તેઓ ફક્ત ડિગ્રી નથી મેળવી રહ્યા, પરંતુ તમારા જ્ઞાન, કૌશલ્ય અને આવડતનો ઉપયોગ કરી ખાસ કરી અને સમાજ અને ખેડૂતો તથા ગામડાઓના વિકાસ કરવા જણાવ્યું હતું। સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે વિવિધ સંશોધનો ચાલી રહ્યા છે, જેના સારા પરિણામ પણ મળ્યા છે। પ્રાકૃતિક ખેતી, પુનઃપ્રાપ્ય ઉર્જા, સંકલિત જીવાત નિયંત્રણ જેવા ચાવીરૂપ અભિગમને અપનાવી એક સ્વસ્થ અને સ્વચ્છ પેઢીનું નિર્માણ કરી શકાય તેવું તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું। કાર્યક્રમમાં અયોધ્યા કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર વિજેન્દ્રસિંહજીએ જણાવ્યું કે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીના ઉપદેશો અને વિચારો સાથે વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં સમાજ અને રાષ્ટ્ર માટે કામ કરી શકીએ તેવા વિકાસના કાર્ય કરવા જોઈએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટને પ્રોત્સાહન આપ્યું, જેનાથી આજે દેશના નાગરિકો મિલેટ પાકો તરફ વળ્યા છે। તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે હવે કારકિર્દી રૂપી અસલી પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે તેમણે વિદ્યાર્થીઓને પોતાના માતા, પિતા અને ગુરુજનોને આપેલા સંસ્કાર અને ગુણ સાથે આગળ વધવા જણાવ્યું હતું। તેમણે કહ્યું કે આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દેશભરમાં વખણાય છે। છેલ્લા 5 વર્ષમાં આ યુનિવર્સિટીએ અલગ અલગ 25થી વધુ વેરાયટીઓ બહાર પાડી છે। તેમણે ટેકનોલોજીના વિકાસ સાથે ખેતીમાં આધુનિકતા સાથે જોડાવા યુનિવર્સિટી કામ કરી રહી છે તેમ જણાવ્યું હતું। આ પદવીદાન સમારંભમાં બેસ્ટ ટીચરનો એવોર્ડ ડોક્ટર એન.વી. સોની, બેસ્ટ સંશોધનકર્તાનો એવોર્ડ ડોક્ટર સી.કે. પટેલને, જ્યારે બેસ્ટ વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રીનો એવોર્ડ ડોક્ટર ચેતન દેસાઈને એનાયત કરાયો હતો। જ્યારે બાગાયત વિદ્યાશાખાની વિદ્યાર્થીની કિંજલ પ્રજાપતિને સૌથી વધુ 5 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં બનાસકાંઠા સાંસદ શ્રી જ્ઞાનીબેન ઠાકોર, રાજ્યની કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કુલસચિવ શ્રી ડોક્ટર પી.ટી. પટેલ, બોર્ડ ઓફ ડાયરેક્ટર, શિક્ષણ સંશોધન અને વિસ્તરણ કાઉન્સિલના સભ્યશ્રીઓ, ભૂતપૂર્વ કેન્દ્ર નિયામકશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આજે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયનો 20મો દીક્ષાંત સમારોહ યોજાયો। આ દીક્ષાંત સમારોહની અંદર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવતી હોય છે અને જે વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પરફોર્મન્સ કરતા હોય, 4 વર્ષ અંદર જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરી છે એમને ગોલ્ડ મેડલ આપવામાં આવતા હોય છે।
આ વર્ષે કુલ 463 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઈ છે અને 36 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવેલા છે, જેની અંદર 5 ગોલ્ડ મેડલ એ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે અને 7 ગોલ્ડ મેડલ છે એ વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલ છે. 24 ગોલ્ડ મેડલ જે દાતાશ્રીઓ છે એમના દ્વારા આપવામાં આવેલા છે, જેની અંદર 16 ગોલ્ડ મેડલ છે એ દીકરાઓએ પ્રાપ્ત કરેલા છે, જ્યારે 20 ગોલ્ડ મેડલ છે એ દીકરીઓએ પ્રાપ્ત કરેલા છે. આમ અભ્યાસની અંદર દીકરીઓ વધારે મહેનત કરીને અને મેદાન મારી રહી છે, જેની અંદર ખાસ કરીને એકી સાથે 5 ગોલ્ડ મેડલ પ્રજાપતિ કિંજલબેન બાગાયત વિદ્યાલયના જે વિદ્યાર્થીની છે એમણે મેળવેલા છે. આ તમામને હું અભિનંદન આપું છું અને જે વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે એમની 4 વર્ષની મહેનત બાદ પદવી મેળવી છે એ તમામ વિદ્યાર્થીઓને એમનું ભવિષ્ય ખૂબ જ ઉજળું, સમૃદ્ધમય અને યશસ્વી રહે એવી શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય.